વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે બધા પ્રોબેબિલિટી ચેપ્ટરની ડિફિકલ્ટી સોલ્વ કરીશું. સંભાવનાની ડિફિકલ્ટી. રીઝન એક જ કે મેં તમને લોકોને એક વાત કીધી હતી કે ચેપ્ટરમાં જેટલા પણ સમ્સ છે હવે એ કરો, ના આવડે મને પૂછો, કારણ કે હવે મિક્સ ટાઈપના સમ સ્ટાર્ટ થશે. આ ચેપ્ટરને મેં 3 પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલું, 3 ભાગમાં વહેંચ્યું છે. પહેલો ભાગ શું છે, જેમાં તમને ફોર્મ્યુલા ઉપર આધારિત સૂત્રો પરથી સમ આવડી જાય. બીજું આપણે શીખ્યા હતા, એટલે આમ તો n શીખ્યા હતા પહેલા, એના પરથી, પછી ફોર્મ્યુલા ઉપરથી, અને ત્રીજું મિક્સ ટાઈપના, બધું મિક્સ આવે, આપણે મગજ દોડાવવાનું. તો આજે પહેલેથી ડિફિકલ્ટી કરાવવાનું ચાલુ કરું છું અને અહીંયા લખીશ એક્સરસાઇઝ 1.1. આમાં ડિફિકલ્ટી કયો નંબર છે? 14, 15. તો પહેલા 14 કરી, પછી 15 વિચારીએ. ચલો 14 જેને આવડતું હોય એ બોલે. છે કોઈ જેને 14 નંબર આવડતો હોય? 14 નંબર આજે 1.1 માં બોલો જીગર. हाँ सर, पहले तो क्वेश्चन रीड करता हूँ. द सैंपल स्पेस यूनियन ऑफ अ रैंडम एक्सपेरिमेंट एंड इट्स इवेंट A are defined as follows. Find the complementary event A dash of A. આપણે એવું કહે છે u આપેલો છે, a આપેલો છે અને a ડેશ શોધો. બરાબર, આટલું આપણને કીધું. બોલો सर U दिया है इन ब्रैकेट x equals 0, 1 to 10. x इज इक्वल 10 तक है. एक लाइन है, उसको क्या बोलते हैं? वेरेस शायद. वेर इज हाँ, वेरेस x equals 0, 1 to 10 तक. 0 to 1 10. नेक्स्ट A दिया हुआ है इन ब्रैकेट x whereas x equals 2, 4, 6. बस ब्रैकेट क्लोज. फाइंड क्या करना है? अब a डैश हमें फाइंड करना है, तो a डैश इक्वल्स a डैश फाइंड u करना है, माइनस, a डैश का प्रोबेबिलिटी फाइंड करना है. हाँ a डैश का प्रॉब मतलब तो a डैश हम फाइंड करेंगे मैं पूछ u रहा हूँ माइनस. बेटा, मुझे पता नहीं है, मैं तुझे सिर्फ क्वेश्चन पूछ रहा हूँ. a डैश फाइंड करना है कि a डैश का प्रोबेबिलिटी फाइंड करने को बोल रहा है यहाँ पे? a डैश. हाँ, तो प्रोबेबिलिटी नहीं ढूंढना है हमको, खाली a डैश ढूंढना है. ठीक है? हाँ हाँ हाँ, तो अब पहले मैं इसको क्लैरिफिकेशन से लिखूं. व्हाट इज u? 0, 1, 2, 3 ऐसे 10 तक. સ્ટુડન્ટ્સ આ 10 આપ્યા છે, 0 to 10 એ મારા માટે ટોટલ કહેવાય, એટલે આપ્યા છે. અને e 2, 4, 6. હવે આમાં તને પ્રોબ્લેમ શું થયો એમ કે બેટા ધ્યાની? ધ્યાની બેટા પ્રોબ્લેમ બોલ. મને લાઈક એ ડેશ ફાઇન્ડ આઉટ કરવાનું આવે તો ને એટલે મને ખબર ના પડી એના અંદર. સારું, પહેલા હું તને સમજાવું, પછી જીગર જોડે આન્સર પૂછી લો. એ ડેશ એ ડેશ નો મતલબ એવો થાય કે આ જે u છે એમાંથી આ જે a છે એને માઈનસ કર દો એટલે a ડેશ થઈ જાય. ઓકે, બોલ તો શું લખું? તો શું કહેવાય 0, 1, 3, 5, 7, 8, 9, 10. સંપત્તિ ગયો. બોલ હવે. ઓકે, બરાબર, ખબર છે. એમ બીજો કોઈ ક્વેશ્ચન છે બેટા? ના, બસ એ જ છે. તો 15 નંબર પર જતા રહીએ.
સર 2 મિનિટ, એક હજી એક ક્વેશ્ચન હતો કે જેમ કે 12 નંબર એ નાનો જ ક્વેશ્ચન છે, એમ તો ખબર પડી ગઈ. હવે 12 નંબરનો ક્વેશ્ચન જો એના અંદર કેવું છે કે બ્રેકેટમાં x/-1 પછી ગ્રેટર ધેન ની સાઇન x લેસ ધેન ગ્રેટર ધેન 3. હા લેસ ધેન ની સાઇન હશે. હા લેસ ધેન, સોરી. તો હવે જેમ કે લેસ ધેન હોય બરાબર, તો ત્યારે આપણે -1 કાઉન્ટ નથી કરતા, રાઈટ? ડાયરેક્ટ 0 થી લઈને આપણે શું કહેવાય 3 તો 2 સુધી લઈએ. હવે જેમ કે ગ્રેટર ધેન ના નીચે અંડરસ્કોર હોય, લાઈક બાર ટાઈપ હોય, ઇઝ ઇક્વલ ટુ. હા ઇઝ ઇક્વલ ટુ, તો આપણે -1 કેમ લઈએ? ઇઝ ઇક્વલ ટુ નો મતલબ ત્યાંથી ચાલુ થાય છે -1 થી. અચ્છા, અને જો ઇઝ ઇક્વલ ટુ ના હોય તો આપણે ડાયરેક્ટ Q ઉપર છે. શું કહેવાય? ઓકે, માઇનસ q ઉપર છે. ઓકે ઓકે, ખબર પડી ગઈ. 15 નંબર કોને આવડે છે આન્સર આપવા માટે? હાથ ઉપર કરે. એક્સરસાઇઝ 1.1 15 નંબર સમ, જેને આવડે છે હાથ ઉપર કરે. સ્ટુડન્ટ્સ આજે પ્રોબેબિલિટી પતાવવું છે, સંભાવના પૂરું કરી દેવું છે, બરાબર? કાલે પતાવવાની ઈચ્છા હતી પણ આજે પતાવી દઈએ, કોઈ ચિંતા નહીં, ડિફિકલ્ટી સાથે. ચલ 15મો વાંચ, ધ્યાની ડિફિકલ્ટી છે. હા, the sample space union of a random experiment and its event A are defined as follow. Find the complementary event A dash of A. Union is equal to bracket અને x. ખાલી યુ કે યુનિવર્સલ સેટ નો યુ છે. આ યુનિવર્સલ સેટ ઇઝ ઇક્વલ ટુ યુનિયન, એટલે બેનો યુનિયન કરવામાં આવે. આ યુનિવર્સલ સેટ છે. Okay. U is equal to x/0 less than x minus 1. X less than 1. Bracket close. A is equal to bracket x/half is equal to x is greater than, sorry, less than 1. એ ઇઝ ઇક્વલ ટુ ની સાઇન છે કે? હા છે હા સર, સર, x ના લેસ આગળ. ધેન છે. મને ખબર ના પડી, કોઈ એક બોલો. હાફ ના પછી સર. હાફ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ x લેસ ધેન 1. શું ફાઇન્ડ કરવાનું છે? Find complementary event A dash of A. સ્ટુડન્ટ્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી લખો એટલે લખી નાખજો. આ મોસ્ટ આઈએમપી છે. હું જે સમજાવવા જઈ રહ્યો છું ને એને ધ્યાનથી મગજમાં ક્લિયર કરજો તો મજા આવશે, નહીં તો નહીં આવડે. કોઈ કહે છે 0 અને 1 ની વચ્ચે કહે છે, 0 એ નહીં 1 એ નહીં, તો વચ્ચે આવે શું? આવે કઈ ઉલ્લુ બનાવે છે ને આ લોકો. લાઈન ડ્રો કરું છું, અહીંયા લખું છું 0, અહીંયા લખું છું 1. આ 0 થી સ્ટાર્ટ થાય છે, સોરી 0 નથી, 0 પછી સ્ટાર્ટ થાય છે. 3 પર કમ્પ્લીટ થાય, સોરી 1 પર કમ્પ્લીટ થાય. પણ 1 નહીં, 1 બી ઇન્ક્લુડ નથી, 0 બી ઇન્ક્લુડ નથી, એની વચ્ચે છે. એની વચ્ચે આવે શું? કઈ આવે ખરા? 0.2 0.9 0.8 0.2 એવું બધું આવે ને? એવું બધું આવે ને, એટલે એ બધું એની અંદર છે. યુ છે આપણા માટે. હવે એમાંથી આપણને જે સમજાવે છે એમાંથી એ એટલે એ 1/2 1/2 એટલે 0.5 થાય. જુઓ જે 0 પછી આવે 0.5 1/2 એ 1/2 થી સ્ટાર્ટ થાય છે, 1 સુધી છે, પણ 1 નથી એટલે એ 1/2 લઈ લેવાનું. ત્યાંથી આખો 1 નહીં પણ 1 સુધી બધું. આને આપણે કહીએ છીએ કે આ મારા માટે એ છે,
આ બ્લુ કલરની જે લાઈન છે અહીંથી અહીંયા સુધી એ આખી મારા માટે યુ છે, આ બ્લેક જે કર્યું છે એ મારા માટે એ છે, તો બાકીનું જે રહ્યું હવે શું કહે એ ડેશ, એટલે એ કાઢી નાખો, આ યુ માંથી એનો એરિયા કાઢી નાખો, તો બાકી જે એરિયા રહ્યો એ મારા માટે એ ડેશ છે. પણ એ લખવાનું કેવી રીતે? તો જો 0 નથી, 0 થી ઉપર છે અને 0.5 થી નીચે છે, લેસ ધેન x લેસ ધેન 0.5, x વેરીઝ કરીને આ લખી નાખો, કામ પૂરું. એ 0 થી ઉપર છે, 0.5 થી નાનું છે, કારણ કે 0.5 તો નીકળી ગયો, એ માં છે નીકળી ગયો, તો 0.5 સુધીના બધા આવી રીતે લખી શકાય. કોને ખબર ના પડી? અચ્છા ધ્યાની, તને ક્લિયર થયું? પહેલા એ પૂછી લો. હા સર, થોડું ઘણું થઈ ગયું. થોડું ઘણું હોય તો પછી નથી થયું ને, એનો મતલબ તો ક્યાં અટકી એમ કે. હા સર, આ તો ખબર પડી કે એ ઝીરો બી નથી અને 1 થી અંદર છે, બટ એના પછી જે આ સેક્શન પડે ને એના એ કાઢ નાખ્યો ને, એનો એરિયા ક્યાં છે? એનો ક્યાંથી ચાલુ થાય છે? 1/2 એટલે 0.5 કહેવાય. હા તો 0.5 વચ્ચે આવે કે ના આવે? આના પછી આવે. તો 0.5 થી 0.5 ઇઝ ઇક્વલ ટુ છે, એટલે 0.5 લેવાનું આપણે, નો હા લેવાનું ફરી લેવાનું. અને 1 નહીં લેવાનું કારણ કે ઇઝ ઇક્વલ ટુ નથી. ઓકે તો આ એ એરિયા મેં લખી નાખ્યો, બ્લેક કલરનો એરિયા એ છે. ઓકે હવે એ ડેશ એટલે શું? અહીંયા શીખવાડ્યું હતું ને તને, એ ડેશ એટલે u માઇનસ a. હા યુ માઇનસ આ બ્લુ કલરનો આખો u છે, એમાંથી આ a કાઢી નાખું, તો એ કાઢું તો શું થાય? આ 0 થી 0. ઉપર વધે અને 0.5 સુધી, પણ 0.5 નથી કારણ કે 5 તો કાઢી નાખવાનું ને. હા ખબર છે? બટ સર હવે એક્ઝામમાં આપણે ડાયરેક્ટ આવો ક્વેશ્ચન પૂછે તો અમે ડાયરેક્ટ આવો જ આન્સર લખીશું ને? આ આન્સર લખી શકો છો. હજી બીજો આન્સર શીખવાડું છું, પહેલા આટલી ખબર પડી. ઓકે ખબર પડી ગઈ. હવે બીજું શીખવાડું. આટલે સુધી કોને ડાઉટ છે પહેલા પૂછી લો, પછી હું આગળ શીખવાડું કઈ. તો આગળ જઉં છું, સાંભળજો. હવે આને લખવાની બીજી મેથડ, બ્રેકેટ વાળી મેથડ. હું રાઉન્ડ બ્રેકેટ કરું ને અને વચ્ચે લખી નાખું 0 અને 1, એનો મતલબ એવો થાય છે આ 0 થી ઉપર છે, 1 થી નીચે છે. 0 અને 1 આની અંદર આવતા નથી. આનો મીનિંગ આવો થાય. આજે લખ્યું ને આટલું મોટું, 0 એ નથી 1 એ નથી, એની વચ્ચે છે, તો આનો મીનિંગ પણ એવો જ થાય, 0 અને 1 ની વચ્ચે છે. આને કહેવાય રાઉન્ડ બ્રેકેટ. એક્સક્લુસિવ બ્રેકેટ. એક્સક્લુસિવ કાઢી નાખો. વિવૃત કાઢી નાખવાની વાત છે. ગુજરાતીમાં વિવૃત કહેવાય, અંતરાલ, વિવૃત અંતરાલ. આની વચ્ચે છે પણ 0 અને 1 નથી, આવું લખાય. પછી આની વાત કરું, આને કેવી રીતે લખાય? તો અહીંયા તો 1/2 છે, તો જે સાઈડ હોય ને ત્યાં આવું બ્રેકેટ થાય, અને જે સાઈડ નથી ત્યાં રાઉન્ડ બ્રેકેટ કરવાનું. અને 1. હવે આ જે છે ઇન્ક્લુસિવ ક્લાસ, સમૃદ્ધ કહેવાય. આમાં 1/2 છે પણ 1 નથી. જો અહીંયા 1/2 છે પણ 1 નથી, એટલે મારે આવું લખવું પડે. આ બે લખ્યું એમાં કોને ડાઉટ છે? તે જે બાજુ હોય ત્યાં આ બ્રેકેટ કરવાનું, જે બાજુ ના હોય ત્યાં આવું બ્રેકેટ કરવાનું. ભાઈ કોઈ બી બાજુ કેમ ના? હવે મારે આ આન્સર લખવો છે જેમાં નથી 0 નથી 0.5, એની વચ્ચે છે, તો કયો બ્રેકેટ કરું ત્યાંની? સર આ શું કહેવાય નામ 0, 0.5 બંનેમાં રાઉન્ડ બ્રેકેટ, કારણ કે બંનેમાં ઇન્ક્લુડ નથી. તો આ મારો આન્સર થઈ ગયો. a ડેશ ઇઝ ઇક્વલ ટુ આવું લખો તો સાચું, 100% રાઈટ. બોલો ડાઉટ શું છે? ક્લિયર થાય છે જીગર? યસ સર. ધ્યાની? યસ સર. સર આ કરાયો હતો બટ આ સમ નતો. ખબર છે, ચિંતા ના કરીશ, મને ખબર છે.
એટલે તો મેં કરાવ્યો, ને તો એવું ના કે રેકોર્ડિંગ જોઈ લે. ચલો હવે એક્સરસાઇઝ, એના પછી ડાઉટ. 1.3 એમાં સમ નંબર 12 1.3 માં બીજે 12 નંબરનો દાખલો કરવાનો છે આપણે. આજે સેલિનાને મેસેજ કરતો દેવાંશી બેટા છે નહીં. હા સર. પ્રથમ વાંચતો. દર્શન વાંચતો 12મો સમ. દર્શન 12મું વાંચ. સર બુક નથી, હું બહાર બેઠો છું સર, મારી બુક નથી. ઓકે, કેતન વાંચ. યસ સર. 12મો વાંચ. સંભાવનાનો એક દાખલો તાનિયા, કથન અને કીર્તિને ગણવા આપવામાં આવે છે. તાનિયા, કથન અને કીર્તિ, આ 3 પર્સન જે 3 માણસો છે એને સમ કરવામાં આપવામાં આવે, દાખલો ગણવા આપવામાં આવે. ભાઈ તમે સમ કરજો એવું કીધું. સર બોલો. આ સમ નથી. આ નથી. ના, એક્સરસાઇઝ 1.3 માં 12 નંબરનો સમ. 3 ઇવેન્ટ્સ A, B and C. પછી તો પછી સર 1.3 તો થઈ ગયું ને. કેતન બેટા કયા નંબરનો છે? આ 12 નંબરનો 1.4 માં સર. ઓકે ભાઈ, આ 12 નંબરનો 1.4 માં કોઈને ડાઉટ છે ખરા? હા સર. આપણે કરી જ નાખીએ. 1.4 નો 12 વાત થઈ જાય તો પૂરું થઈ જાય. 1.4 12 નંબરનો સમ. તાનિયા, કથન અને કીર્તન જે બી હોય એને આપણે સમ કરવા માટે આપ્યો, દાખલો ગણવા આપ્યો. બરાબર. હા, આગળ વાત. તો તેઓ દાખલો સાચો ગણી શકે તેની સંભાવનાઓ અનુક્રમે આપણે 2/3. આપણે માની લઈએ કે તાનિયા સાચું ગણે એને A કહી દઈએ, કથન સાચું ગણે એને B કહી દઈએ, કીર્તિ સાચું ગણે એને C કહી દઈએ. માની લઈએ અને એની પ્રોબેબિલિટી સંભાવના આપી દીધી છે કે આ સાચું ગણે એની તાનિયાની 2/3, 3/4 અને 1/2. દાખલો સાચો ગણાય તેની સંભાવના શોધો. દાખલો સાચો ગણાવો જોઈએ, સમ સાચો થવો જોઈએ, બસ એ શોધવાની વાત છે. સાચો થાય એટલે પતી ગયું આપણું કામ પૂરું. તો કેવી રીતે સાચો થાય? કોઈ બી કરે સાચો, આપણે તો સમ સાચો થવો જોઈએ. A યુનિયન B યુનિયન C, અથવા કોઈ પણ સાચો ગણે, પણ એટલીસ્ટ એક તો સાચો ગણવો જ જોઈએ, ઓછામાં ઓછો એક. બસ આપણે આ વિચારી શકીએ. આ આપણે શોધવાની વાત છે. જોઈએ પ્રોબેબિલિટી. આનું સૂત્ર કોને યાદ છે? સર મને P of A plus P દેવાંશી of બોલ. B. હાથ ઉપર કર્યા છે બકા બધાએ. દેવાંશી બોલ. P of A plus P of B plus P of C minus P of A छेद B minus P of A छेद C minus P of B छेद C અને પ્લસ P of A छेद B छेद C. પરફેક્ટ આન્સર છે. હવે સ્ટુડન્ટ્સ એક ક્વેશ્ચન પૂછું છું, જવાબ આપજો. તાનિયા આન્સર સાચો લખે એટલે કથનનો આન્સર બી રાઈટ જ હોય, એવું હોય કે ના હોય? નહીં હોતા. જીગર ના પાડે છે. બીજું કોઈ? સર સાચો પણ હોઈ શકે ને ખોટો પણ હોઈ શકે ને. એમ નહીં, હું શું કહું છું, તાનિયા સાચો કરે એટલે કથન બી સાચો કરે, તાનિયા ખોટો કરે એટલે કથન બી ખોટો પડે. બંનેનું સેટિંગ છે, આપણે એવું માની શકાય?
હા સર. હોય એવું? અમારો પ્રશ્ન છે, ક્વેશ્ચન છે, જવાબ આપો. જીગર કહે છે એવું ના હોય. બીજું કોઈ? મારા ક્વેશ્ચન ના આન્સર તો આપો. સાચો જવાબ ના આપો પણ મગજ તો ચડાવો. દેવાંશી આન્સર આપે છે, ધ્યાની બોલે છે, જીગર બોલે છે. આ તો કોમન સેન્સ વાળો ક્વેશ્ચન ના પૂછો. હોય સર. હા, કેતન બી બોલે છે. હા, તો એવું ના હોય. ના હોય. કોપી કરતા હોય તો હોય, નહીં તો ના હોય. અને આપણે કોપી નથી કરતા એવું માનવામાં આવે છે, તો આને ઇન્ડિપેન્ડન્ટ કહેવાય, સ્વતંત્ર ઘટના. આ સ્વતંત્ર ઘટના કહેવાય, એકબીજા પર આધારિત નથી. સમ સારો છે એટલા માટે કરાવી દઉં છું. અને જ્યારે પણ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય, સ્વતંત્ર ઘટના હોય, ત્યારે તમને લોકોને એક ફોર્મ્યુલા શીખવાડી. એ ઇન્ટરસેક્શન બી, એ છેદ બી ની સૂત્ર બોલો. બોલ આરજી. હા સર, P of A into P of B. આવું થાય તો a 2/3, b 3/4, d3 કેન્સલ, 2 2 4, 2 2 4, 1/2 જવાબ. એટલે આપણે આ મળ્યું. પછી આ જોઈએ છે. એસી. ચલો કોને આવડશે એસી? જીગર બોલી ચૂક્યો છે, દેવાંશી પણ બોલી ચૂકી છે. આ ઉપરનો જોઈને તો નીચેનો આવડે ને? P of A into C. અલા કેતન તું એ બોલી ચૂક્યો, હવે બોલ્યો છે લખી નાખ. એ અને સી નો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પત્યું. એ છે 2/3 અને સી છે 1/2. 1/2. 2 2 કેન્સલ, 1/3 આન્સર. 1/3. બીજો એ મળી ગયો. હવે જે આન્સર બીજો નહીં આપે હું પૂછીશ, કમ્પલસરી આન્સર આપવાનો. આન્સર નહીં આપે તો અહીંથી લેફ્ટ કરી દઈશ, જોઈન નહીં થઈ શકે. બોલું સર? બોલ. P of A ગુણ્યા P of B ગુણ્યા P of C. વેરી ગુડ. તો 3 3 નું કરી નાખો. 1 મિનિટ બારામાં કરવા દો મને કેલ્શિયમ. અહીંયા કરી જ નાખો છું કેલ્સી વગર. જો 3 3 ગયા, 2 2 ગયા, 1/4 જવાબ. 1/4 જવાબ. પતી ગયું. અને એવું જ મારા વચ્ચે એક જોઈએ. હા, બી છેદ સી, બીસી. એ ઉપર લખું. કોણ બોલશે? નથી બોલ્યો એમાંથી જોઈએ છે. પ્રથમ બોલવું છે, નહીં તો લેફ્ટ થઈ જાય. ઓકે બાય. મનીષકા બોલ.
મોનિષ્કા કેવું છે? સોરી, બાય. મર્સી તું હમણાં જોઈન થયો? Yes. ચાલો કેતન બોલ. P of B into C. તો 3/4 અને 1/2. આનું કશું થાય એવું નહીં, એટલે 3/12 3/8 3/8 કર દો, વધી ગયું. બધા જવાબ મળી ગયા જે બી જોઈતા હતા બધા. એટલે હવે ખાલી એનો યુઝ કરવાનો છે, એનો ઉપયોગ કરો ને નીચે સમાઈ જાય. આ A B C A intersection B, A છેદ B આવ્યું 1/2. AC 1/3, BC 1/8 અને ત્રણેયનું 1/4. હવે સ્ટુડન્ટ્સ સહેલું કરવાની જો વાત કરું, તમને સહેલો કરવો હોય, જેને 90 ઉપર માર્ક્સ નથી જવાના, ખબર છે 90 આપણે નથી લાવવાના, એ લોકોએ આટલી બધી કસરત નહીં કરવાની. હારી આ 2/3 કરીને જે જવાબ આવે ને 0 પોઈન્ટ લખી નાખો, 3/4 0 પોઈન્ટ, 1/2 0 પોઈન્ટ, જે આવે લખી નાખો. પછી પોઈન્ટમાં જવાબ લાવો બધા, એટલે પ્લસ માઇનસ કરવામાં ઝંઝટ જ નહીં એમ. અચ્છા, જેને 90 અપ જાય એ લોકો શું કરે, આ રીતે લખો. હવે આના પછી સોલ્વ કરવાનો, તમને ખબર પડી જોઈએ કેવી રીતે સોલ્વ થાય. કોને નહીં આવડતું અને શીખવું છે, આવડતું હોય તો ચિંતા જ નથી, આવડતું હોય શીખવું જ નથી એ તો બરાબર છે, પણ નહીં આવડતું શીખવું જ આના કરતા નહીં આવડતું એવું કોણ છે? જીગર નહીં આવડતું બકા? सर एक बार करा दो ना. क्यों लेकिन समझ में नहीं आया मुझे. चल तो आज से तेरा काम है, आज मैं सिखा रहा हूं तुझे. आज शाम को 5th स्टैंडर्ड वाले स्टूडेंट्स को या 9th स्टैंडर्ड वाले जो स्टूडेंट्स आएंगे उसको तुझे 4 दिन में ये चीज पक्का करवाना है, ठीक है? आज मैं तुझे सिखा रहा हूँ. ओके. यानी आज से तेरा 4 दिन तक का होमवर्क ये है कि वो 9th वाले स्टूडेंट्स को ये सिखाना है जो चीज अब तुझे सिखाने जा रहा हूँ. समझ में आ गई बात? चलो, तो यहाँ पे 3 है, 4 है, 2 है, 8 है. इसके अलावा कुछ है? ના. હવે મારે એલસીએમ લેવાનો, લસા. આ 3 છે, 3 થી સ્ટાર્ટ કરો. 3 એકા 3 પતી ગયું, બીજું બધું એમનું એમ. હવે 2 થી ચાલુ થશે. બે કરીએ. 2 એકન 2 એકા 2 1 ચાર દુ 4 ફરી 2 1 1 2 ફરી 2 આ બધાનું કરી નાખો. ગુણાકાર ગુણાકાર 24. 24 આને કહેવાય એલસીએમ, લસા. આ આપણું થઈ ગયું રફ કામ. હવે ફેર વર્ક. આ બધાને કોમન 24. આ બધાનું કોમન 24 લખવાનું. પછી શું કરવાનું, તો ઉપર શું લખવાનું, તો એના માટે શીખવાડું છું. આ 2/3 છે એને 24 સાથે મલ્ટીપ્લાય કરી દો, ગુણાકાર. જે જવાબ આવે એ લખી નાખો. 8 3 જા 24, 8 2 જા 16. અહીંયા લખો 16 પ્લસ આ પૂરું થઈ ગયું. આની સાથે 24 મલ્ટીપ્લિકેશન. 6 4 જા 24, 6 3 જા 18. ચાલ આના માટે બોલ તો 24.
सर मुझे बोल रहे हैं हाँ 12 फिर 12 यहाँ पे 18 18 क्या मटर एक 7 7 6 यहाँ पे 24 से मल्टीप्लाई करता हूँ मैं तो 7 आएगा 8 8 8 फिर इसके साथ 9 लास्ट 6 बात समझ में आ रही है? हाँ हाँ अब ये प्लस माइनस करके आंसर बोलो। તેવી ભાગ્ય 24 આવશે. હા એ વાળી બી ઓકે જ છે. શું એ વાળી ઓકે છે એટલે ખબર ના પડી શેની એ વાળી ઓકે છે? કોણ બોલ્યું તમને? ધ્યાની નો અવાજ હતો કે દેવાંશી? ધ્યાની હતી સર. ધ્યાની બીજે વાતોમાં ચડી ગઈ. પ્રથમ અવાજ આવે છે મારો? हाँ सर. મેં તને લેફ્ટ હા કર્યો સર ક્લિયર. કેમ જોઈન થઈ ગયો? સર મને લાગે હું જાતે નીકળી ગયો કારણ કે સર બહુ બધી વખત કનેક્ટિંગ બતાવે થોડું વાઈફાઈ માં થોડું તને લો છે. ક્વેશ્ચન પૂછતો હતો એટલે તું આન્સર નતો આપતો. અરે ના સર મારે એવું નતું બાકી ના આવડતો તો હું ના નહીં પાડી દેતો પણ મારે કનેક્ટિંગ જ બતાવતું હતું એટલે. સારું ઓકે. ચલો સ્ટુડન્ટ આ સમ પતી ગયો. આટલું જ કહેતો હતો આની અંદર. આગળની ડિફિકલ્ટી કરીએ. સ્ટુડન્ટ આ બધા સમ્સ તમારે કરવાના હોય ના આવડે તો મને પૂછવાના હોય છે. સારું છે આ લોકો ડિફિકલ્ટી લઈને આવ્યા છે તમને ફાયદો થાય છે. જે લોકોએ કદાચ કર્યા છે કે નહીં મને નહીં ખબર. કર્યા છે તો સારી વાત છે. બોલો ડિફિકલ્ટી બોલતો 1.3 માં હતી ને કે 2 માં હતી? यानी बेटा डिफिकल्टी बोलना तारी શેમાં હતી? કોઈ બીજા કોઈને ડિફિકલ્ટી છે? હા સર મારે છે 14 માં 1.4 નો. 1.4 માં 14 ઓકે. ધ્યાની છે ને અત્યારે ઓલું પસંદ કરવામાં છે. કોઈક વસ્તુઓ ઘરે આવી હોય ને આ એ સાડી ને બી સાડી ને ડી સાડી એવું બધું ચાલે છે. ચલો 14 ની વાત કરીએ. 14મું કોને આવડે છે? કોઈ છે તમારામાંથી જેને 14 નંબર આવડતું હોય? ઓકે તો આપણે દેવાંશી વાત પૂછ. વ્યક્તિ એ 90% કિસ્સામાં સાચું બોલે છે. ઓકે એ છે એ 90% કેસીસમાં સાચું બોલે છે. આપણે એવું જ્યારે કહીએ વ્યક્તિ બી આપણે એવું કહી દઈએ કે પ્રોબેબિલિટી ઓફ એ ના સાચું બોલવાની સંભાવના 90% એટલે 90/100 0.9 થાય. પછી જ્યારે વ્યક્તિ બી એ 80% કિસ્સામાં સાચું બોલે છે. 80% સાચું બી બોલે છે તો આપણે એની પ્રોબેબિલિટી ઓફ બી ના સાચું બોલવાની સંભાવના 0.8. તો વ્યક્તિઓ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તેની સંભાવના શોધો.
for a common statement they are differ. એક વાક્ય માટે એક હકીકત માટે બંને જુદું જુદું બોલે છે. એક કંઈક બોલવું છે ને એક કંઈક બોલે છે. હવે આનો મતલબ શું થાય? આમાંથી એક સાચું બોલે છે બીજું જૂઠું બોલે છે. કારણ કે બંને જણ સાચું કેવી રીતે બોલી શકે? એક માટે બંને જુદું બોલતા હોય તો આપણે એવું કહેવાય કે એ સાચું બોલે છે પણ બી સાચું નથી બોલતું. બી ડેશ એ સાચું બોલે બી નથી બોલતો એટલે ડેશ. બી સાચું બોલે એટલે આ સાચું ના બોલે એટલે ઓર બીજી પરિસ્થિતિ ઓર એટલે પ્લસ. બીજું શું હોય દેવાંશી, તને શું લાગે બીજું શું હશે? એ ખોટું બોલતો હોય અને બી સાચું બોલતો હોય એવું હોય ને. તો પછી શેમાં ડેશ લગાવું? એ માં ડેશ લગાવો ને. એ ડેશ એ ખોટું બોલે અને બી સાચું બોલે એટલે બી ને બી રાખીએ. કારણ કે બી એટલે સાચું બોલવાની વાત થઈ એટલે બી ડેશ એટલે ખોટું બોલે છે. એ એટલે સાચું બોલવાની વાત થઈ એ ડેશ એટલે એ ખોટું બોલે છે. તો આ બે માંથી એક જ પોસિબિલિટી હોય. બીજી કોઈ હોય વિચાર તો તમે જવાબ આપજો. કોઈને ખબર પડતી હોય તો આટલું જ હોય. કારણ કે એક જ વાક્ય પાછળ એક જ સેન્ટેન્સમાં બે જણ જુદું જુદું બોલે છે. એનો મતલબ એક સાચું છે ને ખોટું છે. સર જેમ કે અહીંયા એ પહેલા સાચું બોલે છે તો બી ડેશ કરવાનું એન્ડ બી સાચું બોલે તો એ ડેશ કરવાનું, રાઈટ ને? બરાબર. બસ. શું પસંદ કરવા ગઈ હતી? કોણ પસંદ કરવા ગયો તો? તું હું કઈ પસંદ કરવાની ગઈ? ગઈ તો હતી, હમણાં ક્યાં ગઈ હતી? એ બરાબર છે. અરે એ તો બીજું હતું, કઈ નહીં, તો હતો એક ફોન. ચાલો આની ફોર્મ્યુલા બોલો. કોને યાદ છે? છે કોઈ? આનું સૂત્ર સર શીખવાડું. મને યાદ છે. બોલ બેટા. P of A into P of B dash. ના તો સર હું સર કહું? છેદ છે તો ગુણાકાર જ થશે ને. બરાબર. સર આની બીજી ફોર્મ્યુલા થી શીખવાડી દી, યાદ કર. P of A minus. ચલ દેવાંશી, આ ક્યારે કરવાનું મલ્ટીપ્લિકેશન? સર ત્યાં છેદ ગણ આપેલો છે એટલે ગુણાકાર ના થાય. એ નહીં, એના કારણે ના થાય. સ્વતંત્ર હોય ને ઇન્ડિપેન્ડન્ટ હોય તો જ મલ્ટીપ્લિકેશન થાય. ત્યાં સુધી ના થાય. પડી ખબર? હા સર. અને અહીંયા શું છે? બોલ ત્યાં. P of A minus P of intersection B આનું આવું થાય. is equal. હા કહું છું એને કે આનું આવું થાય. જેની પર ડેશ નથી એ આગળ, બંનેનું ઇન્ટરસેક્શન છેદગણ પાછળ. અહીંયા પણ બી. P of B minus P of A intersection B. આવડે કે ના આવડે બેટા? હા સર આવડે. ચાલો જોઈ લઈએ. હવે પીએ કેટલો છે અહીંયા? હવે આ કેવી રીતે લાવીએ? Multiplication. આ બંનેનું મલ્ટીપ્લિકેશન થાય. કેમ ગુણાકાર થાય એનું કારણ છે કે એ સાચું બોલે એટલે બીજો એ સાચું બોલે, બી સાચું બોલે એટલે પહેલો સાચું બોલે. એ બંને થોડી ડિપેન્ડન્ટ છે, કોઈની પર આધાર રાખે છે, સ્વતંત્ર જ છે. તો જ્યારે દેવાંશી આ સૂત્ર લખ્યું તો સ્વતંત્ર હોય તો આ ચાલે, તો આ બંને સ્વતંત્ર છે તો આ ચાલે. અને આ પણ આપણે શીખેલા છીએ તો આપણે બંને કરીને જોઈશું, બંનેનો આન્સર સેમ જ આવવો જોઈએ. નહીં તો આપણી ક્યાંક ભૂલ છે એવું કહેવાય. કઈ નહીં, અત્યારે તો આપણે કરીએ છીએ. AB
એટલે a અને b નું મલ્ટીપ્લિકેશન 0.9 into 0.8 કરો કેટલો થાય 0.72. b તો આપણી જોડે છે 0.8 માઈનસ ફરીથી 0.72 ચાલો આને સોલ્વ કરો 0.26 sir. અમારો જવાબ છે હવે આ ફોર્મ્યુલામાં મૂકીને જોઈએ કે જવાબ સેમ આવે છે pa કેટલો છે b ડેશ એટલે આના સિવાયનું 1 માંથી માઈનસ કર દો એટલે b ડેશ મળી જાય તો b ડેશ એટલે 0.2 સેમ વે પ્લસ a ડેશ એટલે 1 માંથી માઈનસ કર દો એટલે 0.1 અને પાછળ તો pb છે pb એટલે 0.8 બરાબર આ બંનેનું કેટલું થાય 1.8. 0.18. અને 0.08. ટોટલ કરો 0.26. સેમ જ આવે ના આવે તો આપણી ભૂલ કહેવાય એટલે આની આ ફોર્મ્યુલા લગાવો તો સાચું કેમ પડે કારણ કે ઇન્ડિપેન્ડન્ટ છે સ્વતંત્ર છે બાકી સાચું ના પડે અચ્છા આની ઓરિજિનલ ફોર્મ્યુલા આ છે એ લગાવો તો બધા સમમાં સાચું પડે પણ આવું ક્યારે લગાવી શકો જ્યારે ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર હોય તો જ પણ બંનેમાં આન્સર તો સેમ જ આવશે કંઈ નવું નથી બોલો કોને ખબર નહીં પડતી તો પૂછી શકે ચલ ધ્યાની બેટા બીજો ડાઉટ હતો કોઈક હા સર 2 મિનિટ ચાલો એક્સરસાઇઝ 1.3 હતું 1.2 હતો મને યાદ નહીં 1.3 1.4 નો થઈ ગયો 1.3 માં 12 નંબરનો સમ ચલો કોને આવડે છે 1.3 માં 12 સ્વાધ્યાય 1.3 માં 12મું કોને આવડે છે જોઈ લો ચલ ધ્યાનથી ત્યાં સુધી વાંચવાનું ચાલુ કર લોકો જોવે બોલો 3 events A, B, C in a sample space are mutually exclusive and exhaustive if P of બસ બસ C dash પહેલા તો મને એમ કે મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ નો મીનિંગ શું થાય અને એક્ઝોસ્ટિવ નો મીનિંગ શું થાય નિશેષ અને નિવારક ઘટનાઓ છે એવું આપણને કહે છે તો આનો મતલબ શું થાય exclusive નો મતલબ છે ને બધા મતલબ P of A union B is equal to 1 A યુનિયન B યુનિયન C 1 થાય A યુનિયન B 1 ના થાય ત્રણેયનો હા, યુનિયન sorry. 1 થાય ત્રણેયનો યોગ ગણ કરો તો એક સંભાવના આવે અને ઇન્ટરસેક્શન બધા 0 છેદગણ બધા 0 થાય એક્સક્લુસિવ છે તો નિવારક એટલે છેદગણ 0 નિશેષ એટલે યોગગણ 1 થાય બધાનો યોગગણ 1 આટલું આપણને ખબર પડવી જોઈએ બસ પછી બીજું બધું સહેલું પડે બોલો પછી if P of C dash is equal to 0.8 and P of P of C dash C સાઈડમાં dash લખું ને એક જ મિનિટ P of C dash is equal to 0.8 હવે C dash હોય એટલે 1 માંથી માઈનસ કરી દઈએ એટલે C મળી જાય P of C is equal to 1 minus 0.8 0.2 બોલો પછી and 3 P of B is equal to 2 P of A dash 3 P of B is equal to 2 P of A dash then find P of A and P of B A અને B શોધો ભાઈ
આપણને ખબર નહીં પડતી એ બી શું કહેવાય, આવું આપણને કીધું એને. તો આ 3 છે એને અહીંયા નીચે લઈ જઈએ પહેલા. ટુ અપોન 3. ચલો 2/3 કેટલા થાય એટલે શું થાય આન્સર બોલો. 0.666 કન્ટિન્યુ એટલે 0.67. અને a ડેશ એટલે 1 minus p of a. તો આપણને ખબર પડવી જોઈએ, તમને ઈઝી પડે એટલા માટે આવું ઈઝી કરાવવા માટે આ ડિવાઈડ કરી દીધું મેં, ભાગાકાર કરી દીધું. એલસીએમ લસા વાળી રીત તમને આજે શીખવાડી જ છે, જેને કરવું એ કરી શકે છે, એમાં ચિંતા નથી મને. ચલો આને અંદર કરી દઈએ તો 1 સાથે થાય તો એ જ આવે 0.676666 માઈનસ આની સાથે કરો એટલે 0.67 PA. તો આ મને મળ્યો બી. આજે મને આન્સર મળે છે આ બી નો આન્સર છે. P of B is equal to 0.67 minus 0.67 PA. આ મને મળી ગયું. બસ હવે આપણે જોઈએ આ A B C છે એ તો 1 છે, એનો મતલબ આવો છે PA plus PB plus PB is equal minus કે ઇન્ટરસેક્શન છેદ ગણ તો બધા 0 છે, તો લખવાની ક્યાં જરૂર છે ફોર્મ્યુલા આખી ફોર્મ્યુલા લખવાની જરૂર જ નહીં, કારણ કે પાછળ બધા ઇન્ટરસેક્શન છેદ ગણ જ આવવાના છે. પતી ગયું. હવે એની વેલ્યુ કેટલી છે ખબર નથી, બી ની વેલ્યુ કેટલી છે સર આ રહી લખી નીચે b = આ બધું છે ગડબડ. ને PC plus 0.2. 0.2 છે જ is equal to 1. અહીંથી થોડું અલગ કર દો. હવે જે સેટિંગ થાય છે કરો. આ 0.67 પ્લસ 0.2 0.87 આ 0.87 પ્લસ છે, સામે જાય તો 1 માંથી માઈનસ થઈ જાય. આ બાજુ PA minus 0.67 PA is equal to 1 minus 0.87. બોલો એટલે 87 એટલે આમ જોવા જઈએ તો 8.666666 અરે હા 0.866666 એવું માઈનસ કરો અને આન્સર બોલો અહીંયા. એટલા બધા કેલ્ક્યુલેટર હા બોલો 0.13333 कंटिन्यू लास्ट में 4 है. હવે અહીંયા જુઓ તમે આ 1 PA છે માઈનસ 0.67 PA, તો 1 માંથી 0.66666 PA માઈનસ કરી દો એટલે અહીંયા આવશે 0.333 PA. તો 0.13333 અને આને લઈ જાવ નીચે એટલે આપણને મળી જાય PA. બોલો કેટલો થાય 0.4000300. 4 જ થાય. હા એટલે 0.4 એ આપણો આન્સર. આ PA નો આન્સર મળી ગયો. હવે PB જોઈતો હોય તો PB માં આની અંદર PA મૂકી દઈએ એટલે આન્સર મળી જાય, અને એમાં ના મૂકવું હોય તો ઓરિજિનલ માં મૂકી દઈએ તોય થઈ જાય. ઓરિજિનલ તમને આવું આપ્યું છે
PB is equal to 2 P of A dash. આ 2 તો છે જ. હવે A dash એટલે શું? ચાલ આ PA એટલે 0.4. A dash કરવું હોય તો 1 માંથી 0.4 માઈનસ કરવું. 0.6 A dash એટલે 1 minus A. એટલે 1 minus 0.4 એટલે A dash મળી જાય. હવે આ બંનેનું કરો. 1.2. ના થાય 1.2 બેટા. કેલ્સી વાપર. મગજથી કામ નહીં ચાલતું તારું. 0.12 છે. પણ સર પેલું ઈઝી પડતું નથી આ ડાયરેક્ટ વેલ્યુ મૂકી એક દેતા મિનિટ આ આપણે. ખોટું છે. આ 1.2 થતું હશે કદાચ. हाँ सर 1.2 ही हो रहा है. हाँ तो वो गलत है. कोई गड़बड़ है. मुझे पता नहीं गड़बड़ क्या है. यहाँ पे डिवाइड का आंसर बोलो. जीरो पॉइंट फोर ही आ रहा है. 0.4 4 ही आ रहा है. तो कहीं पे मिस्टेक है इसीलिए तो प्रॉब्लम है. वरना ये आंसर आना चाहिए. अच्छा 2/3 बाकी है ना. सॉरी यहाँ पे 2/3 है. अब करो. जीरो पॉइंट 4 आया. हाँ यहाँ पे 2/3 है. ये रहा 2/3 PA डैश. कोई बोलेगा सर छोड़ो ना, ये तीनों का टोटल 1 हो रहा है. मेरे पास A है 0.4, B ढूंढना है, C पता है 0.2 is equal to 1, 0.4 0.2 0.6 साइड चेंज करो 0.4 खत्म. ऐसे भी कर सकते हो. आ रीते करवो तो થાય. આનામાં જ મૂકી દો. સિમ્પલ છે. મેથેમેટિક્સ છે, કોઈ બી રીતે આન્સર આવે. ડાઉટ બોલો બીજો. તમારામાંથી ડાઉટ બોલો બીજો. ધ્યાની તારો ક્લિયર થઈ ગયું ડાઉટ? Yes, sir. જીગર તેરા ખતમ? हाँ सर. દેવાંશી તારું પણ પૂરું ને બેટા? हाँ सर. 1.5 કોણે કરી નાખ્યું છે તમારામાંથી? એક્સરસાઇઝ 1.5 સાથે 1.5 કોનું પતી ગયું છે? તો ડાઉટ પૂરો નથી થયો એનો મતલબ. કારણ કે એ હોત તો કંઈક પૂછત તમે લોકો. તો મારી ઈચ્છા છે હું 2 સમ પતાવી દઉં એટલે મારું ચેપ્ટર પૂરું થઈ જાય. પછી તમે એક્સરસાઇઝ 1 કમ્પ્લીટ કરો શાંતિથી. ચલો 1.5 एकदम इजी सम છે. કદાચ 2 મિનિટમાં પતી જશે. 2 મિનિટમાં તો સમ પૂરો થઈ જાય. ખાલી સમ લખવામાં જ વાર લાગશે. કરો એક્સરસાઇઝ 1.5. બોલો વાંચો જલ્દી. जनरल बुक The sample data about monthly travel expense in rupees of a large group of travelers of a local bus in a mega city are given in the following table. ઓકે નીચે તમને બધા ખર્ચા આપ્યા છે. ટ્રાવેલિંગ ના ખર્ચા, ફરવાના ખર્ચા. બોલો કેટલું છે? 501 થી લઈને 600, 601 થી લઈને 700, 701 થી લઈને 800, 801 થી લઈને 900, 901 થી લઈને મોર મતલબ 900 થી વધારે. બોલો એફઆઈ 318, 432, 18.
18 432 639 579 174 174 ટોટલ ટોટલ નથી આપ્યું. 2142. એટલે મારા માટે એમ કહેવાય કે ટોટલ આટલા છે. હવે અલગ અલગ ક્વેશ્ચન આપે છે, જેના આન્સર આપ્યો એટલે પૂરું. પ્રોબેબિલિટી, સંભાવના. તમને આ ખર્ચા આપ્યા છે કે 600 રૂપિયા સુધીના ખર્ચા કરતા હોય એવા કેટલા લોકો છે? આટલા લોકો છે. 601 થી 700 નો ખર્ચો કરતા હોય એવા આટલા, 701 થી 800 નો ખર્ચો કરતા હોય એવા આટલા, એમ 900 થી વધારે ખર્ચો કરતા હોય એવા આટલા લોકો છે. હવે એક એક કઈ ક્વેશ્ચન પૂછે છે. બોલો, ક્વેશ્ચન નંબર 1. A person from this mega city traveling by local bus is randomly selected. Find the probability that the monthly travel expense of this person will be more than ₹900. ભાઈ 900 થી વધારે વાળાને આપણે એવું કહી દઈએ કે એ છે. સપોઝ મોર ધેન 900, 900 થી વધારે ખર્ચો કરવા વાળા એ 174. એવા છે કેટલા ફેવરેબલ? 174. 174. આ છે જે 900 થી વધારે વાળા છે. હવે આની મારે પ્રોબેબિલિટી જોઈએ. પ્રોબેબિલિટી ઓફ એ, એની સંભાવના. તો એમ આ મારા માટે એમ કહેવાય. 174 divided by 2142. 2142. આ ડિવાઈડ કરીને જે આન્સર આવે લખી નાખો, પતી ગયો, સમ પૂરો થઈ ગયો. અક્ષર, સેકન્ડ માં સોરી મહર્ષિ, અક્ષર નથી. મહર્ષિ ખ્યાલ આવે છે? Yes, sir. ઓકે, ચલો બીજી વાત કરીએ. at the most ₹700. આપણે માની લઈએ બી એટ મોસ્ટ 700, વધુમાં વધુ 700 હોવા જોઈએ. તો 700 થી વધારે નહીં, એનાથી ઓછા કોઈ બી ચાલશે. તો જોજો અહીંયા આ 700 સુધીના આ છે, આ બધું ચાલશે. કરો ટોટલ બંને. 750. હવે પ્રોબેબિલિટી કરી દો તો સંભાવના 750 ભાગ્યા 2000 2142 પતી ગયું. આગળ જઈએ. ₹106 or more but ₹900 or less. मतलब 106 થી લઈને 900 ના અંદર. એટલે તો આવ્યું 601 આવ્યું અને 900 આ બધા 1650. 1650. તો એની પ્રોબેબિલિટી સંભાવના કરવી હોય તો આ divided by 2142. અને જે જવાબ આવે લખી નાખો એટલે પતી ગયો સમ પૂરો. એના પછીનો ક્વેશ્ચન. The detail of a sample inquiry of 4,979 voters એક મિનિટ આ પતી ગયો. આ ફર્સ્ટ નંબર ક્લિયર? હા. તો તાર પૂરો થઈ ગયો. ક્વેશ્ચન નંબર 1 પૂરું. અને આજનો છેલ્લો દિવસ, અરે છેલ્લો સમ કરાવું છું. સમ નંબર 2. એનું રીઝન છે કે સમ નંબર 2 છે એ એક્સરસાઇઝ 1.5 નો લાસ્ટ સમ છે. બે જ સમ એમાં આપેલા છે અને એનાથી આપણું ચેપ્ટર 100% પૂરું થઈ જાય છે. પણ મારા તરફથી પૂરું થાય છે. હજી ઘણા બધા સમ છે જે તમને કરતી વખતે ખબર પડશે સાહેબ આ તો કશું છે જ નહીં, કરાવો. તો હજી તમારો લેક્ચર ડિફિકલ્ટીમાં જશે આના પછીનો લેક્ચર. આ છેલ્લો સમ કરાવી દઉં છું એટલે તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા બધા. ચલો બોલો હવે વાંચો. The detail of a sample inquiry of 4,979 voters of constituency are as follow. Details: supporter of party A and B. Males are 1,319. અહીંયા A અને B આપ્યું છે. હા, મેલ અહીંયા મેલ અને પછી બાજુમાં મેલ. હા, ફિમેલ. 1000. પુરુષો અને સ્ત્રીઓ એ અને બી ના પાર્ટીના સપોર્ટર માણસો આપેલા છે. આપણે અહીંયા લખી નાખીએ છીએ
એટલે આપણો સમ થોડો ઈઝી થઈ જાય. અને ટોટલ કરવા માટે તમે લોકો રહેજો પાછા. તમારે ટોટલ કરવાનું છે. અહીંયા ટોટલ લખીશું, કુલ સંખ્યા લખીશું. ચલો બોલ બેટા. 1300 હા. પછી બાજુમાં ફિમેલમાં 1118 then 1217 70 17 1325 મેલનું ટોટલ થશે સર મેલનું મેલ 2536 અને 2443 2443 और 2437 और पार्टी बी का 2542 फर्स्ट नंबर अच्छा ओके 4979 આને આપણે એન કહેવાય. ભાઈ કોને એટલે ક્વેશ્ચન માં એવું લખ્યું છે 4979 છે हाँ ઉપર સ્ટાર્ટિંગ માં. हाँ लक्ष्य हाँ सर ઓકે તો વાંધો નથી. હવે ક્વેશ્ચન ને સમજીને આન્સર લખવાનો છે, ધ્યાનથી સમજો કારણ કે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 1, if this voter is a male find the probability that he is supporter party A જેને પસંદ કરો જે મેલ હોય પુરુષ હોય then તો એ પાર્ટી બી નો હોવો જોઈએ. બી કે એ? તો પાર્ટી એ નો હોય એ સાબિત કરો. એટલે આની સંભાવના શોધો, પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. તો કન્ડિશન થઈ ગઈ ફરીથી શરતી સંભાવના, શરત કન્ડિશન. ઇફ જો અહીંયા પસંદ થયો હોય પુરુષ હોય મેલ હોય તો એનો જે એવું ફાઇન્ડ કરો. આપણે પહેલા એઝ્યુમ કરી લઈએ, ધારી લઈએ કે મેલ હોય એને આપણે એ કહી દઈએ, પાર્ટી એ નો હોય એને આપણે બી કહી દઈએ. એવું એઝ્યુમ કરી લઈએ. સપોઝ પર્સન ઇઝ મેલ એ, સપોઝ પાર્ટી એ પર્સન બી, પુરુષ હોય એને એ કહી દઈએ અને એ હોય પાર્ટીનો એને બી કહી દઈએ. મારે તો જોઈએ છે આ બી ડિપેન્ડ ઓન એ, બી એ પર આધાર રાખે છે એવું આપણે સાબિત કરવાનું. તો પ્રોબેબિલિટી ઓફ બી ડિપેન્ડ ઓન એ આ મારે શોધવાનું છે. આની ફોર્મ્યુલા કોને યાદ છે? મને બોલો. P of A into સોરી intersection બંનેનો ઇન્ટરસેક્શન ઉપર, છેદખંડ ઉપર, નીચે નીચે. હવે આપણે વિચારવાનું, થોડું મગજ દોડાવવાનું, ધ્યાનથી સમજજો. આ એ તો મને ખબર છે, એ એટલે શું? પુરુષ, મેલ હોવો જોઈએ. આ મેલ પુરુષ. કેટલા મેલ છે આપણી જોડે? 2536 upon 4979 આ a ની પ્રોબેબિલિટી 2536 divided by 4979 આપણો એક સમ નો આન્સર થયો, પીએ નો મળી ગયો. હવે આપણે બંને જોઈએ છે. બંને એટલે શું ખબર છે? પુરુષ મેલ પણ હોવો જોઈએ એન્ડ આ ઇન્ટરસેક્શન છે, અને આ પણ હોવો જોઈએ અને આ પણ હોવો જોઈએ. એટલે પાર્ટી એ નો અને મેલ પુરુષ પણ હોવો જોઈએ. આ બંને હોય એવા કેટલા? સાહેબ એ તો આ એક જ છે જે બંનેમાં આવતા હોય એ આપણે અહીંયા જોઈએ છે. તો આના માટે 1319 ડિવાઈડ બાય 4979 ટોટલ તો n જ છે. એટલે આને ભાગ્યા આને ડિવાઈડ બાય કરો એટલે આ મળી જાય. બસ હવે સોલ્વ કરો, સિમ્પલ થઈ ગયો. કન્વર્ટ કરી દેવાનું.
શું કહે બેટા? ઇન્વર્ટ કરી દેવાનું હવે. હા, નીચે વાળાને ઇન્વર્સ કરીને ઉપર લખો. હા, બસ 4979 કટ થઈ જશે. 4979 ડિવાઈડ બાય 2536 એટલે આના ઉપર લઈ લીધા, નીચેથી કરી દઈએ કેન્સલ. હવે કેન્સલ કરી દઈએ જે થતું હોય રેટ કેન્સલ અને ડિવાઈડ બાય આ કરીને જે આન્સર આવે લખી નાખો. 0.52 52 010114. ઓકે 52 ને એમ. ઓકે ચલો પછી બીજો ક્વેશ્ચન છે આમાં. હા, if the voter is a support of a party A, find the probability that he is a male. ભાઈ પાર્ટી એનો હોય અને પાછળ મેલ લઈ જાય, બસ આટલો જ ફરક પડ્યો. if જો એનો હોય then તો પુરુષ હોવો જોઈએ. હવે આપણે એકચ્યુઅલી એઝ્યુમ તો કરી લીધું, ધારી તો લીધું હતું પહેલાથી કે આને આપણે એ ને બી કહી દઈએ તો આ એ વાળું બી કહેવાય, મેલ મેલ પુરુષને આપણે એ કહી દઈએ તો એ કહી દીધું છે. હવે આ અહીંયા એ ડિપેન્ડ ઓન બી, આ એ બી પર ડિપેન્ડ છે એવું કહેવાય. આ શોધવાનું કહે છે તો આપણે આવું કરવાનું, એ ડિપેન્ડ ઓન બી, આ શોધવાનું છે. એ બેઝ P of A intersection B divided by P of BV. આવું થાય. બંનેનો ઇન્ટરસેક્શન ઉપર, બંનેનો છેદગણ ઉપર, જે નીચે એ નીચે. કોઈ ડાઉટ જ પૂછી શકો છો, છેલ્લું છે. ઓકે તો આનો આન્સર તો ખબર જ છે આપણને, અહીંયા શોધેલો 1319 divided by 4979. બી માટે જોવાનું છે સાહેબ. બી એટલે શું? તો બી એટલે એ પાર્ટીનું. હવે એ પાર્ટી આ કહેવાય. એ પાર્ટીના કેટલા છે ટોટલ? 243 છે. તો આને લેવાનું છે નીચે બી ની જોડે. સિમ્પલ. આને પણ કરો ઊંધું એટલે કેન્સલ થઈ જશે આ બે. આ બંનેને ડિવાઈડ કરી દો. 1319 ડિવાઈડ બાય આ. બોલો આન્સર. 0.54. 54 પછી કયું છે બેટા? 1 ઓકે તો 2 3 9 2 2 8 5. બધી આન્સર. અને આની સાથે ફરી કહું સ્ટુડન્ટ્સ, એક્સરસાઇઝ સ્વાધ્યાય 1.2 1.1 1.2 1.3 1.4 1.5 આ મેં બતાયા ડિફિકલ્ટી સાથે, અને ત્યાં સુધીના બધા ઇલસ્ટ્રેશન ઉદાહરણ તમે બતાવો અને એક્સરસાઇઝ 1 જાતે કરો. જે ના આવડે ફરી કહું છું, અમુક 2-3 વસ્તુઓ છે જે નહીં આવડે એ તમારે મને પૂછવાની આવશે. તો અહીંયા હું કરું છું લેક્ચર ને ઓવર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. પણ હા, કાલે પાછો કાલથી તમને એકાઉન્ટ નું ઓલું પહેલું ચેપ્ટર મળતું થઈ જશે. એ પહેલું કમ્પ્લીટ થઈ જાય ને આપણું 100%, પછી આપણે ખાલી સ્ટેટ જ લઈશું. બરોબર? સ્ટેટ કમ્પ્લીટ કર્યા પછી એકાઉન્ટને પકડીશું. અત્યારે આપણે 100% આ પતી ગયું છે. નેક્સ્ટ લેક્ચર કાલથી તમને એકાઉન્ટ નો ચેપ્ટર નંબર 1 પાર્ટ 2 મળશે. બરાબર? બાય. સાઈડમાં જાઓ.